કર્મો નો બંધાય એ તો બરોબર, પણ જૂના હોય એ ભોગવવા પડે કે નિર્જરા થાય? ભોગવવા પડે. નિર્જરા ન થઈ શકે નહીં. એ સંવર રહે ને, કર્મ બંધાય ના એનું નામ સંવર કહેવાય. અને પેલી નિર્જા તો થયા જ કરવાની નિરંતર. નિર્જામાં બે ભાગ હોય, શુભની નિર્જરા થાય ને અશુભની નિર્જરા થાય. શુભની નિર્જરા થઈ જવાની. શું થવાની? શુભની નિર્જરા. હા, શુભાશુભની નિર્જરા થવાની. દાદા નિર્જરા એટલે જ ભોગવટો ને? નિર્જરા એટલે જ ભોગવટો ને? કર્મ ખરી પડે. હા, પણ એ ભોગવીને ખરી પડે ને? હા, ભોગવી તે એ એવું છે ને, જેવો ઉપયોગ શુદ્ધ ઉપયોગ હોય તો પોતાને ખબર ના પડે. બરાબર. અહીં પગે લાઈ બરતી હોય, બધે ઊંઘી ગયા પછી બરતી છે. હા, પછી ખ્યાલ ન હોય, બળતું ન હોય, ભોગવે નહીં. હા, ભોગવે નહીં. લાય તો શરીર ને બળદ છે એવી નહીં, પણ ઊંઘી ગયો એટલે ભોગવે નહીં. એવું આ શુદ્ધ ઉપયોગ વાળો ભોગવે નહીં. દર્દ થાય ભોગવે નહીં. શુદ્ધ ઉપયોગ ખરી પડે, બધા ખરી પડે. આ આપણા મકાન ને શું કે છે, બધું જર્જરી ગયું છે કે છે. શું કે જર્જરી ગયું છે? અને આ નિર્જરી જાય. અરે જર્જર ના કહેવાય. અને આ જર્જરી થઈ ગયું મકાન. જર્જરી એ નિર્જરા છે, આ નિર્જરા છે. શું કહ્યું? પણ મને જર્જરિત ના કહેવાય. કારણ કે દાદા એમનો પ્રશ્ન એ છે કે ભોગવવું પડે કે નિર્જરા થાય? નિર્જરા થવાની ને. એવો ભોગવવાનું તો પોતાનો જેવો હોય, કર્મ હોય એ તો જેવો ઉપયોગ હોય તે પણ ભોગવવાનું. જ્ઞાન લીધા પહેલા જે કર્મો હોય એ કર્મો ભોગવાય પડે. અરે એવા ભોગવવા પડે તો રડી રડીને દાડા જાય. એવા ભોગવવા પડે. કેવું? રડી રડીને દાડા જાય. દાંત હણકા મારતો શું કરે? આંખમાં પાણી નીકળી જાય. ભગવાન મહાવીર ને પેલું બધું ખેંચી લીધું ને, તો ઓ બૂમ પડીને આંખમાંથી પાણી નીકળી ગયું. તો ભોગવે છૂટકો થાય. આ ડિસ્ચાર્જ તો થઈ જ છૂટકો ને. પેલું ચાર થઈ છે. એમનો સવાલ છે કે હળવા થઈ શકે કે નહીં દાદા? હળવા થાય કે નહીં? જે જૂના કર્મો હોય એ જ્ઞાન લીધા પછી હળવા થાય કે નહીં? બહુ હળવા થઈ જાય. બહુ હળવા થઈ જાય. અને જ્ઞાન લેતા પેલા તો જે કર્મ નું વજન હોય 10 રતલ, પણ મિથ્યાત્વી ને 40 રતલ લાગે. 40 રતલ એટલું વજન આવે. કર્મ નું વજન 10 રતલ હોય તો મિથ્યાત્વી છે અને 40 રતલ આવે વજન લાગે. કોઈ 50 લાગે, હોય કોઈ લાગે. સમજ પડી ને? અને સંકીર્તિ ને 10 રતલ ને બદલે કોઈને 8 રતલ લાગે, કોઈને 5 રતલ લાગે, કોઈને 2 રતલ લાગે. પણ વજન તો લાગે વગેરે. અને શુભાશુભ બંને કર્મ ભોગવવાના છે. ઘડીમાં અંતસ્કરણ આનંદમાં ઉલ્લાસમાં આવી જાય એ કર્મ નો ઉદય છે. અને ઘડીમાં ડિપ્રેશન આવે એ કર્મ ના ઉદય. કેમ તમે બોલતા નથી? બરાબર છે. હે બરાબર છે. આમાં બેઠા છીએ કર્મ ના ઉદય છે ને. કે અમે બેઠા છીએ પ્રકૃતિ કઈ? સાત પ્રકૃતિ. સાત પ્રકૃતિ ને? સાત પ્રકૃતિ. મિથ્યાત્વ મોહની, મિથ્યાત્વ મોહની, પછી બેસતી મિશ્ર મોહની. મિશ્ર મોહની, મિથ્યાત્વ મોહની એટલે શું કે આ ફોરેન બોરેન બધું અહીંયા આગળ હિન્દુસ્તાનમાં કેટલાય માણસ બધા મિથ્યાત્વ મોહની વાળા છે. શું છે? મિશ્ર મોહની માં આયા જ નથી. ધર્મ ને અધર્મ બે મિથ્યાત્વ કહેવાય. કેવું? ધર્મે મિથ્યાત્વ. શું બોલાવે એટલે પછી આમનું આ તમને સમજણ પડવા માટે કે. અને અધર્મે મિથ્યાત્વ. સંકેત તો દ્રષ્ટિ છે. શું છે? દ્રષ્ટિ ફરી ત્યાંથી સંકેત થયું. અને સમ્યક ની કોક માણસ ને હોય 5-10 લાખ એક માણસ
તો સમ્યક તો મોહની વાળા માણસ હોય નહીં, બહુ જૂજ હોય કોક માણસ. સમ્યક તો મોહની એટલે શું કે એને બીજો કોઈ પ્રકારનો મોહ નહીં. આત્મા શું હશે એટલું જ જાણવાનો મોહ. એને મોહ કહ્યું ભગવાને. શું કહ્યું? તેને મોહ કહ્યું. આત્મા શું છે એ જાણવાનું. એને મોહ. હા, હું આ બીજું કશું તને સંસારમાં પડી નથી તોય તને આ મોહ કેવે છે? તો કઈ આ ભગવાન કઈ જાતના? તો કઈ એ ભગવાન એવા પાકા છે. તને કોઈ પણ પ્રકારનો મોહ છે, તેથી આત્મા શું હશે, આત્મા શું હશે તેને સપનો આવે કે છે. શું કહ્યું? સપના તેને સમ્યક તો મોહ કયો. એ ત્રણ પ્રકૃતિ અને 4 અનંત અનુબંધી. એનો હાથ જાય ને એટલે ક્ષાયક થયું કેવાય. અને ક્ષાયક ને બાર ને 9 એકી પ્રકારના કસાય હોય ક્ષાયક સંકેત. શું કે છે? 21 પ્રકારના કસાય હોય. ક્ષાયક સંકેત ને કસાય કેટલા હાજર હોય? 21 પ્રકાર. 12 ને 9 એકી પ્રકારના. તો એક 4 જ ગયેલા હોય. કેટલા ગયેલા હોય? 4 જ ગયેલા. આ 4 પ્રકૃતિ ક્ષય થઈ એને ક્ષાયક સંકેત કરી. પણ આત્મા જાણી લીધો, એમાં બે મત નહીં. સમ્યક તો મોહની ગયું, પછી એનો હિસાબ જ નહીં ને. પછી 4 અપ્રત્યાખ્યાની, 4 પ્રત્યાખ્યાની, 4 સંજોલન, એ 12 ને 9 છે તે આપડા રતિ અરતિ પછી રહ્યું જ નહીં બહુ. જેની ક્ષય થાય એને ક્ષાયક સંકેત કહેવાય. આપણું તો બધું બહુ થઈ જાય છે. આપણે આત્મા જાણવાથી ક્ષાયક થઈ જાય ને. આત્મા જાણ્યો અને હું શુદ્ધાત્મા છું એ જાણીને બોલે, થઈને બોલે, થઈને. હું શુદ્ધાત્મા છું ને થઈને બોલે. શાસ્ત્રકારો કહ્યું કે ખરો આત્મા થઈને આત્મા બોલ કે છે. તમે કોઈ જાણે આત્મા છે ને આત્મા બોલેલા ખરા? ક્યારે બોલેલા? હવે એમ દાદા બે આત્મા થઈને આત્મા બોલે એટલે છૂટ્યો કે છે. ભગવાને એક જ વાક્ય કહ્યું કે જો આત્મા થઈને આત્મા બોલ કે છે. એમને હું શુદ્ધાત્મા છું એવું ના બોલીશ કે છે. થઈને બોલ કે છે. છૂટ્યો કે છે. થઈને બોલો છો તમે? હા, હવે તો એમ જ બોલીએ ને. હે? આપે જ્ઞાન આપ્યું એટલે પછી એમ જ થયું ને. હા, હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય છે ને તમને. હું શુદ્ધાત્મા જ છું. બીજું સતત રહે છે દાદા. હા, પણ એટલે એ થયો અને પછી આત્મા બોલે છે એટલે છૂટ્યો કે છે. પણ દાદા, કૃપાળુ દેવ આત્મા થઈને આત્મા બોલતા હતા કે એ કેવી રીતે? એ ખરું કે નહીં? કારણ કે એમને તો જ્ઞાન, એમને તો પહેલેથી જન્મથી જ હતું ને. એ કેવી રીતે? આપણું અમારું ને એમાં ફેર કેવી રીતે? એવું છે ને. એ તો ક્રમિક જ્ઞાન હતું ને. ક્રમિક એ ક્રમિક જ્ઞાન કેવું હતું એમને કે તે 24 વર્ષ પછી ફેરફાર થયો. શું થયું? 24 વર્ષ પછી. 24 વર્ષ પછી ફેરફાર થયો. 23મા વર્ષે એમને પોતે લખ્યું છે ને કે કો તો ત્યાગ કરો, કો તો ઝેર ખાવ કે છે. શું લખ્યું છે? ઠેઠ સુધી ત્યાગની ઝંખના રહી. શું રહ્યું? ત્યાગની ઝંખના. જ્યાં સુધી ત્યાગ નો કરતા હું છું, ત્યાગ નો કરતા હું છું એમ, ત્યાં સુધી ક્ષાયક સંકેત નહીં. શું કહ્યું? આ ત્યાગ કરું છું, હું કરું છું એવું એ કરતા પદ નું ભાન છે એ સહાયક સંકેત ના થવા દે. શું કહ્યું? એના થવા દે. ત્યાંથી નથી કરતા છતાં ત્યાગ હું કરું છું, મારે થતો નથી. તમારો બધો ત્યાગ થઈ ગયો, સર્વસ્વ ત્યાગ થઈ ગયો. શું ખરો ત્યાગ? અજ્ઞાન ન કરવાનો. શાનો કરવાનો? અજ્ઞાન. વસ્તુઓનો ત્યાગ નથી કરવાનો. વસ્તુને આત્માને લેવા દેવા નથી.
આ કડી ત્યાગી એટલે મોટા મુજો ઉપર હાથ ફેરવ્યો, મેં કડી ત્યાગી દીધી. મેં કોઈ બધી કડી જ છે. આ તો શું કહ્યું? હવે ને, કેટલી ચીજો કડી જેવી ચીજો કેટલી ત્યાગવાની. તને કે તો મેલ પૂળો બધી છોડ રહી. શું કહ્યું? વળી 10, 20, 25 કાઢી નાખીએ, પછી 25 માર્યું. બટાકા રિહાય, બધા રિહાઈ ઉભા રહે. અમને જોતો નહી હું. જેટલી ચીજો બરી આ તો કરી ત્યાગે હોય મૂછે મુઠે ઠારે. અરે માં શરમ કેટલી ચીજો છે. લીલોતરી ખાય નહી. શું? અને ભીંડા સમારી હુકવી ને ખાય. પછી કરવાળો એને બહુ ચીડચીડી કે આ હુકવણી કોને ખરી કર્યા, કયા ભેજામાં જ નીકળી છે તે સમજાતું. આ હુકવણી કયા ભેજામાંથી ગોળ પણ ખરી કરે. શું કહ્યું? કૃત્યમ ખરી કાઢે. પાણી સાથે ઊનું કરવામાં આવે તે ખબર નથી. ઊનું પાણી પીએ ને તે સાથે ઊનું કરવામાં આવે તે ખબર નથી. એવું બેભાન પડે ચાલે છે બધું. દાદા ભગવાને કહ્યું છે ભગવાને કહેલું છે કે આ આચાર્ય પછી શું કે છે? ભગવાને એમ કહ્યું છે કે ઉકાળીને પાણી પીવું એમ? પછી આ લોકો ક્યાંક આચાર્યોએ કહ્યું? ના, ભગવાન છે. પાછળ વાળે ઘુસાડી નહીં દીધું. આ બટાકા પાછળ વાળે કાઢી ભગવાને કંદમૂળ કહેલું હતું. બાકી પાણીનું તો ભગવાન એટલા માટે કહ્યું કે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે સાહેબ આ પાણીના જીવો અમે ઉકાળીએ તો મરી ના જાય, તો મરી જાય. તાકે શા સારું અમને દોષમાં ગાલો છો? તમારા શરીરને સારું રહે કે છે. શું કે છે? તમારા શરીરમાં જીવાત ઉભી ના થાય કે. શું કે છે? શરીરમાં જીવાત ન ઉભી થાય. જો હવે ભગવાન કેટલા દયા, શરીરમાં જીવાત ના ઉભી થાય તેટલા માટે પાણીમાં જીવો મારો અને પછી પીવો કે છે. તારા લોકો કેટલા છે તે પુરુષારી છે, જીવો મારવા નથી, મારે ટાળું પીશું કે. ભલે અમારું શરીર બગડે કે ટાળું પીશું કે. પીએ છે ને પીતા લોકો? હા, એ ભગવાને તો શું કહ્યું છે કે એકાદરી જીવ માટે આવી ભાનગડ કહી જ નથી. આ તો બધું ઊંધું બાકી નાખ્યું. એકાદરી જીવ માટે એવું કહ્યું હોત ને તો પોઈન્ટ ના પોઈન્ટ ટાળું બીજો કે છે કે નહીં તો જીવા બધા મરી જાય. આપણું ભલે પેટ કોણું થઈ જાય. શું કહ્યું? કંદમૂળ નું કેમ કહ્યું? કંદમૂળ તો વસ્તુ છે. એ તો મગજને જાગૃતિ તોડી નાખે એવી છે વસ્તુ. મગજની જાગૃતિ તોડી નાખે એટલા માટે. એકંદરે જીવ હાનિ થાય છે એટલા માટે નહીં. જીવને માટે પડેલી નથી ભગવાનને. આ લોકોને બહુ દયાળુ લોકો તેમને પડેલી છે. બટાકામાં જીવડા બહુ થતા સારું નહીં. આ લોકો તો એવું જોડે બટાકાનો જીવડા રક્ષણ કરવા સારું. અરે આ જાગૃતિ મંદ થઈ જાય છે. શું થાય છે? તો મોક્ષ સ્થિર થઈ છે. ના જીવડા જ છે. આ જગતમાં જીવડા આ શ્વાસમાં કેટલાય જીવ મરી જાય છે. શું તે આપણે શું કરવું? શ્વાસ લીધા કે બેહી રહું? બેહી રહેતા તો સારું. શું એમને ઉકેલાઈ જાય? વગર ગામનું ગાળપણ કર્યું, મેડનેસ કર્યું. કંદમૂળ પોતાના માટે કહ્યું છે. પછી આ છે તે પાણી એ પોતાની શુદ્ધિ માટે કહ્યું છે. શુદ્ધિ માટે. ભગવાન પણ ઉકાળી પીતા હતા. તો જુઓ ઠેઠ સુધી ઝાલી બેઠા છે. આમ પાર વગરની હિંસા કરે છે. કશાય નહીં. મોટા મોટી હિંસા હોય આ જગતમાં તો કશાય નહીં. તો અહીં લુગડું રાખતા એટલા માટે કે મોટા જીવ જંતુ મોઢામાં પહેરી ના જાય કે નાકમાં ના પહેરી જાય એટલા માટે. શું તે આમથી નતા રાખતા, આમ રાખતા હતા. જયારે કઈ બહુ જીવાત હોય ને ત્યાં કપડું આમ રાખતા હતા. તો